અને હવે રાજકોટની વાત કરીએ, જે જામનગરની આયુર્વેદિક કોલેજમાં પેપર લીકનો મામલો. પેપર લીક મુદ્દે રાજકોટમાં એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ઉગ્ર સૂત્રોચ્ચાર અને પોસ્ટર સાથે એનએસયુઆઈએ વિરોધ પ્રદર્શન કર્યું. ઉગ્ર વિરોધને પગલે પોલીસ દ્વારા અટકાયતની કાર્યવાહી કરવામાં આવી છે. આ દ્રશ્યો આપ જુઓ. જામનગરમાં આયુર્વેદિક કોલેજના પેપર લીકનો મામલો. આ મામલાને લઈને હવે સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જ્યાં જામનગરની આયુર્વેદિક કોલેજમાં પેપર લીકનો મામલો રાજકોટમાં ગુંજ્યો છે. રાજકોટમાં એનએસયુઆઈના કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. જો કે આ સમગ્ર મામલાને લઈને પોલીસે પણ અટકાયતી પગલાં લીધા. જામનગરમાં આવેલી આયુર્વેદ યુનિવર્સિટીમાં BAMS ત્રીજા વર્ષનું પેપર 20 જુલાઈએ લીક થયું છે. લીક થવામાં 12માંથી 11 પ્રશ્નો આગલા દિવસે જ સોશિયલ મીડિયાના માધ્યમથી ફરતા હતા અને જે તે અધિકારીઓ હતા એને પુષ્ટિ કરી હતી કે ખરેખર જે સ્કોડમાં ગયા હતા એમણે અધિકારીએ પુષ્ટિ કરી હતી કે પેપરના 12માંથી 11 પ્રશ્નો એ આગલે દિવસે સોશિયલ મીડિયામાં ફરતા હતા. જામનગરમાં આયુર્વેદિક યુનિવર્સિટીનું પેપર લીક થતાની સાથે જ દેશભરમાં અલગ અલગ જે જગ્યાઓ છે કે ત્યાં આંદોલન છે તે કરવામાં આવી રહ્યું છે. ગુજરાતની અંદર પણ અલગ અલગ શહેરોમાં આજે જે રીતના એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શનો છે તે કરવામાં આવી રહ્યા છે. અને અત્યારે આપ દ્રશ્યોની અંદર જુઓ કે રાજકોટના કોટેજા ચોક ખાતે જે રીતના એનએસયુઆઈના પ્રદેશ અધ્યક્ષ નરેન્દ્ર સોલંકી છે કે તેમની આગેવાનીની હેઠળ એનએસયુઆઈના જે કર્મચારીઓ છે એનએસયુઆઈના જે અત્યારે ભારે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને એનએસયુઆઈના જે કાર્યકરો છે કે તે અત્યારે ભારે વિરોધ છે પોલીસ દ્વારા તેમની ટીંગાટોળી કરવાના પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે. અટકાયતના પ્રયાસો છે તે પોલીસ દ્વારા આડે સુઈ અને એનએસયુઆઈના જે કાર્યકરો છે કે તેમના દ્વારા ભારે વિરોધ છે તે અત્યારે કરવામાં આવી રહ્યો છે. આપણે એનએસયુઆઈના પ્રદેશ અધ્યક્ષ નરેન્દ્ર સોલંકી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. એના કારણે આજે અમારે રોડ પર ઉતરવું પડ્યું છે. જામનગરની જે આયુર્વેદિક કોલેજમાં જે પેપર લીક થયું છે BAMS નું, એના વિરોધમાં આજે રોડ ઉપર છે કડકમાં કડક કાર્યવાહી થવી છે. આ સંઘર્ષ જ્યાં સુધી પેપર લીક કરનારાઓને સજા નહીં થાય ત્યાં સુધી આ સંઘર્ષ ચાલુ. શિક્ષણ મંત્રી હાય હાય पुलिस को आगे करती है, पुलिस को आगे करती है, पुलिस को आगे करती है. શિક્ષણ મંત્રીએ રાજીનામું દેવું જોઈએ. ખરેખર શિક્ષણ વ્યવસ્થા આખી ફેલ છે. આની જવાબદારી સમજીને શિક્ષણ મંત્રીએ પોતે રાજીનામું આપવું જોઈએ એવી પણ એક માંગ કરીએ છીએ. ચોક્કસ જ શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા છે કે તેમનું રાજીનામું આપવું જોઈએ તેવું સ્પષ્ટ તેઓ માની રહ્યા છે. અને એનએસયુઆઈના જે કાર્યકરો છે કે તેઓ નરેન્દ્ર સોલંકીને બચાવતા અહીં જોવા મળતા હતા, પરંતુ હવે એનએસયુઆઈના પ્રદેશ અધ્યક્ષ નરેન્દ્ર તેમની પોલીસ દ્વારા અટકાયત છે તે કરી લેવામાં આવી છે. અને ટીંગાટોળીના દ્રશ્યો આપ સીધા જ જોઈ શકો છો કે નરેન્દ્ર સોલંકીની ટીંગાટોળી છે તે કરવામાં આવી રહી છે. અને એનએસયુઆઈ છે તે અત્યારે અહીં કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને જે વિરોધ છે તે કરતા હતા અને એ સમયગાળા દરમિયાન રોડ રસ્તા છે તે ચક્કાજામ કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો. અને અત્યારે જે રીતના એનએસયુઆઈના પ્રદેશ અધ્યક્ષ નરેન્દ્ર સોલંકી છે કે તેમની અટકાયત છે તે કરી દેવામાં આવી છે. અને રાજકારણ છે તે ચોક્કસથી અત્યારે ગરમાયું છે. અને શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાનું રાજીનામું છે તે એનએસયુઆઈના પ્રદેશ અધ્યક્ષ નરેન્દ્ર સોલંકી છે તેમના દ્વારા માંગવામાં આવ્યું છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ.